સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે। ભાજપે આ વખતે ઘણા નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે, તો અમદાવાદમાં પણ 3 નવા ચહેરા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે। જોઈએ કેટલા ખાસ છે આ ઉમેદવારો। સૌથી પહેલા મળો અમદાવાદના રિક્ષાવાળાને। આ છે દશરથ પટણી। રિક્ષા ચાલક દશરથભાઈ રિક્ષા લઈને વોટ માંગવા નીકળી પડે છે। વર્ષોથી ભાજપની વાહવાહી કરતા દશરથભાઈની સામે ભાજપે જોયું અને અસારવા વોર્ડમાં ઉમેદવાર બનાવ્યા। પોતાના સમાજમાં પણ તેમણે સેવાના કામ કર્યા છે, એટલે હવે તેઓ પોતાના માટે વોટ માંગી રહ્યા છે। અત્યારે હાલમાં અમારા વિસ્તારમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો। એ ડ્રેનેજના પ્રોબ્લેમમાં અમારા અહીંયા ગાડી એ પ્રોબ્લેમ હવે સોલ્વ થશે। એ અમે જે વર્ષોથી જે ડ્રેનેજ લાઈન હતી તેને ઉંદેડા પડી જતા હતા, હવે એવી ડ્રેનેજ લાઈન આવી છે કે કોઈ ઉંદેડો એમાં જાય નહીં, ખરાબ થાય નહીં લાઈન। અને સૌથી મોટો અમારો ડ્રેનેજનો પ્રશ્ન હતો। અમે આવતા 5 વર્ષમાં સારું કાર્ય કરીશું પ્રજાની વચ્ચે રહીને। રિક્ષા ચાલક પછી હવે આમને મળો। આ છે ઈસનપુરના જીગર બારૈયા। લોકોના કપડાને ઇસ્ત્રી કરી રહેલા જીગરભાઈ હવે પોતાના જીવનની એક નવી ઇનિંગની તૈયારીમાં છે। ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા અને ત્યારથી તેમનો ઉત્સાહ વધી ગયો છે। મિત્રો કાર્યકર્તાઓની મદદથી તે હવે નેતા બનવા તૈયાર છે। જીગરભાઈ માને છે કે આટલા વર્ષે પક્ષે તેમની મહેનતને બિરદાવી છે। પાર્ટી હંમેશા મારું કામ જોયું છે, બિરદાવ્યું છે અને અત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજની 2026ના ઇલેક્શનની અંદર ફરીથી પાર્ટીએ મારી પર વિશ્વાસ દાખવીને ઈશનપુરની ઓબીસી સીટ ઉપર મને મેન્ડેટ આપ્યું છે। આ છે રાજુભાઈ પટેલ। યાદ છે અમદાવાદની વિમાન દુર્ઘટના? એ વખતે રાજુ પટેલ ચર્ચામાં આવ્યા હતા, કારણ કે પીડિત પરિવારોને તેમણે 90 તોલા દાગીના પરત કર્યા હતા। આવા ઈમાનદાર વ્યક્તિને ભાજપે શાહીબાગમાં ઉમેદવાર બનાવ્યા છે। રાજુભાઈ એક સમયે રાજ્યપાલના ફોટોગ્રાફર પણ રહી ચૂક્યા છે। 58 વર્ષના પીઢ એવા રાજુ પટેલ પાર્ટીએ ટિકિટ આપતા જ ખુશખુશાલ છે અને અધૂરા કામો પૂરા કરવાની વાત કરી રહ્યા છે। અત્યારે હાલ એવી કોઈ સમસ્યા દેખાતી નથી, પણ સરકારના જે અધૂરા કામો છે, કોર્પોરેશનના જે બજેટો ફાળવેલા છે, એ નવા અને જૂના બજેટમાં પ્રજાકીય જે પણ સમસ્યાઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું। તો દશરથભાઈ રિક્ષાવાળા, જીગરભાઈ ઇસ્ત્રીવાળા અને રાજુભાઈ ફોટાવાળા, આ તમામ ઉમેદવારો હાલ તો ટિકિટ મળતા ગેલમાં આવી ગયા છે અને ભાજપ માટે વોટ માંગી રહ્યા છે। સામાન્ય જનતામાંથી આવતા ચહેરાઓ પર જનતા કેટલો વિશ્વાસ મૂકે છે તે જોવું રહેશે। રોનક વર્મા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।